नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર 6 માં પ્રમેય શીખીશું। બરાબર, એક પ્રમેય તો મેં ચલાવી દીધો છે, એ શીખી ગયા। બરાબર, પ્રમેય 6.1 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય એ શીખી ગયા છીએ। બીજો પ્રમેય શીખીશું હવે, પ્રમેય 6.6। બરાબર છે, ચલો પહેલા એનું વિધાન જોઈએ। બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે। વિધાન ફરી એકવાર કહું, બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે। બરાબર, હવે આ વિધાનને થોડું આપણે ડિવાઈડ કરીએ। આપણને એવું કહે છે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર, એટલે એનો મતલબ એ કે તમને બે સમરૂપ ત્રિકોણો આપેલા છે। બરાબર છે, બે સમરૂપ ત્રિકોણો આપેલા છે, એમના ક્ષેત્રફળનો ગુણોત્તર। તો તમને આટલી વસ્તુઓ આપેલી છે, જુઓ કેટલી આપેલી છે, બે સમરૂપ ત્રિકોણો આપેલા છે। શું આપેલું છે? બે સમરૂપ ત્રિકોણો, ખાસ ધ્યાનમાં લેજો, બે સમરૂપ ત્રિકોણો આપેલા છે, આ તમને આપેલું છે। બરાબર છે, અને જે આપેલું હોય શું કહેવાય? પક્ષ કહેવાય। શું કહેવાય? પક્ષ। અને તમારે શું સાબિત કરવાનું છે કે એમના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે। બરાબર, એટલે એ તમારે સાબિત કરવાનું છે। તો સાબિતમાં આટલો ભાગ સાબિત કરવાનો છે કે એમના ક્ષેત્રફળનો ગુણોત્તર, આટલો ભાગ તમારે શું કરવાનો છે? સાબિત કરવાનો છે। બરાબર, તો પહેલા તો આ વસ્તુ આપણે ક્લિયર કરી દેવી પડે કે તમને શું આપેલું છે, શું સાબિત કરવાનું છે, એ વસ્તુ આપણે સમજીએ। બરાબર, ચાલો હવે આપણે આકૃતિ દોરીશું। પહેલા તો આની પહેલા આકૃતિ દોરી દઈએ। આમાં વાત બે ત્રિકોણની કરી છે, જો કેટલા ત્રિકોણની કરી છે? બે ત્રિકોણ। તો આપણે પહેલા તો બે ત્રિકોણ દોરવા પડશે। કેવા દોરવાના? સમરૂપ। એનો મતલબ કેવો કે બંનેના માપ સરખા હશે પણ એમની સાઈઝ કેવી હશે? અલગ અલગ। એટલે બંને સરખા સાઈઝના નહીં દોરવાના, એક ત્રિકોણ નાનો દોરવાનો, એક ત્રિકોણ થોડો મોટો દોરવાનો। બરાબર છે, કારણ કે સમરૂપ કીધું છે એટલે। બરાબર, તો ચાલો બે ત્રિકોણ પહેલા દોરી દઈએ। બીજો એક દોરી દઈએ ત્રિકોણ। આ થઈ ગયા બે ત્રિકોણ સમરૂપ। ચલો એના નામ આપી દઈએ, A B C, આનું નામ છે P Q R। તો આ બે સમરૂપ ત્રિકોણ છે। બરાબર, ચલો હવે આપણે પક્ષ લખીશું। તો પક્ષમાં શું લખીશું? પહેલા તો પક્ષમાં લખવાનું કે બે સમરૂપ ત્રિકોણ છે। બરાબર છે, તો અહીંયા શું લખવાનું કે ત્રિકોણના નામ લખી દેવાના કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR કેવા છે? સમરૂપ છે। કેવા છે? સમરૂપ છે। સમરૂપ છે એટલે કે એનો મીનિંગ શું થાય? એટલે કે ચાલો બે સમરૂપ ત્રિકોણોને સંકેતમાં લખવો હોય તો કઈ રીતે લખાય? તો ત્રિકોણ ABC સમરૂપનો સંકેત, પછી ત્રિકોણ PQR। તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પક્ષ। શું લખવાનું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે, એટલે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR। બરાબર, ચલો હવે એના પછી સાધ્ય। સાધ્યમાં આપણને શું કહે છે? જુઓ કે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના વર્ગના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે। બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર, તો બંનેના ક્ષેત્રફળ લઈ લઈએ તો જો સાધ્યમાં કંઈક આવું આવશે, ABC નું ક્ષેત્રફળ છેદમાં PQR નું ક્ષેત્રફળ, આવું લખી શકાય આપણે। એટલે કે બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર થઈ ગયો, આ બંને ગુણોત્તર થયો
બંનેનો શું કર્યો મેં ભાગાકાર એ એમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે તેમની અનુરૂપ બાજુઓ લેવાની છે જો અનુરૂપ બાજુઓ કઈ રીતના લેવાશે ABC અને PQ આની અનુરૂપ બાજુઓ લેવાની છે તો AB ની અનુરૂપ બાજુ શું આવે PQ AB ની અનુરૂપ બાજુ કઈ આવે PQ તો AB છેદમાં શું આવે PQ બરાબર છે ખ્યાલ આવે બરાબર બરાબર બીજી બાજુ કઈ આવે BC છેદમાં QR ચલો AC ની અનુરૂપ બાજુ આવે PR તો AC છેદમાં PR અને આપણે એમ કીધું છે કે અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર છે તો આ ગુણોત્તરનો શું કરી દેવાનો વર્ગ અહીંયા પણ શું થશે વર્ગ થશે અહીંયા પણ શું થઈ જશે વર્ગ થશે ખાલી થોડો અહીંયા ફેરફાર શું કરવાનો તમારે ક્ષેત્રફળ લખવાની જરૂર નથી તમે આ રીતે લખો તો પણ ચાલે મેં તમને પહેલા જ કીધેલું છે બરાબર કે ABC છેદમાં શું લખાય PQR આવું લખી દો તો પણ ચાલે તો ABC છેદમાં PQR થઈ ગયું ફરીથી એકવાર જોજો સાધ્ય ગોખવાનું બિલકુલ નથી જો તમે ગોખવાનું નથી આ બધી વસ્તુ સમજી લેજો ગોખશો તો ભૂલી જ જશો કઈ રીતે ચલો એમના ક્ષેત્રફળનો ગુણોત્તર એમનું ક્ષેત્રફળ લઈ લો ABC છેદમાં શું લઈ લો PQR બરાબર એમની અનુરૂપ બાજુઓના વર્ગોના સરવાળા જેટલું એટલે કે AB ની અનુરૂપ બાજુ કઈ આવે PQ તો AB છેદમાં PQ એનો શું આવે વર્ગ બરાબર BC છેદમાં QR એનો વર્ગ બરાબર AC છેદમાં PR એનો વર્ગ તો આ આપણે સાધ્યમાં લખી દેવાનું તો સાધ્યમાં લખવાનું કે ABC છેદમાં PQR બરાબર AB છેદમાં BQ નો વર્ગ પ્લસ BC છેદમાં QR નો વર્ગ કૌંસ કરીને વર્ગ કરવાનો બરાબર AC છેદમાં PR નો વર્ગ તો પક્ષ અને સાધ્ય એકદમ ઈઝીલી આવડી ગયા બરાબર છે ચલો હવે સાબિતી તરફ જઈશું આપણે તો હવે વિદ્યાર્થી મિત્રો સાબિતીમાં શું કરીશું તો સૌથી પહેલી વસ્તુ ધ્યાન રાખજો બરાબર કે સાબિતી માટે આપણે હવે કઈ આકૃતિમાં સુધારો કરવો પડશે અથવા આકૃતિને આપણે થોડી મોડિફાઈ કરવી પડશે કઈ રીતે થશે જો તમને સાધ્યમાં અહીંયા ક્ષેત્રફળની વાત કરી છે જો અને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે 1/2 પાયો ગુણ્યા ભેદ તેનો મતલબ એ થયો કે આકૃતિમાં ભેદ હોવો જોઈએ અને આપણે જે આકૃતિ દોરી એમાં ભેદ છે નહીં તો આપણે પહેલા ભેદ દોરી દઈશું તો ત્રિકોણ ABC માં એક ભેદ દોરી દઈએ AM ત્રિકોણ PQR નો એક ભેદ દોરી દઈએ PM થઈ ગયો ભેદ બરાબર તો આપણે ભેદ દોરી દીધો તો અહીંયા લખવાનું તમે ભેદ દોર્યો તો એ ભેદ આપણે અહીંયા લખવાનો તો લખીશું શું કે ત્રિકોણ ABC માં ભેદ AM અને ત્રિકોણ PQR માં ભેદ PM દોરો થઈ ગયું બરાબર ચાલો હવે સાબિતીમાં થોડા આગળ વધીશું તો આગળ જોઈશું હવે તો આ એના ક્ષેત્રફળ લઈ લઈશું તો સૂત્ર મૂકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ભેદ થાય આ રીતે થાય તો ચાલો આ બેના ક્ષેત્રફળ લેવાના છે તો ABC નું ક્ષેત્રફળ શું થાય ABC નું ક્ષેત્રફળ થાય 1/2 ગુણ્યા પાયો ચાલો ABC માં પાયો કયો થાય BC અને ભેદ થાય AM બરાબર ચલો એના છેદમાં કરો PQR બરાબર ચલો
ચલો એનું ક્ષેત્રફળ થાય 1/2 ગુણ્યા પાયો. તો પાયો શું થશે? પાયો થશે QR. શું થશે? QR. જો QR અને વેધ થશે PM. QR ગુણ્યા PM. 1/2 અહીંયા શું થઈ જવાનું? ઉડી જવાનું. તો હવે શું વધશે? ABC છેદમાં PQR બરાબર BC ગુણ્યા AM છેદમાં QR ગુણ્યા PM. બરાબર. અને આને આપ્યો પરિણામ નંબર 1. તો શું કર્યું આપણે? ABC છેદમાં PQR બરાબર 1/2 પાયો ગુણ્યા 2 છેદમાં એ રીતે 1/2 પાયો ગુણ્યા 2. 1/2 ઉડી ગયા. જે વધ્યું એ અહીંયા લખી દીધું, એને કહેવાય પરિણામ નંબર 1. બરાબર. ચલો હવે એના પછી જુઓ. હવે વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણ લેવાના છે. જો કયા કયા? તો ABC માં એક ત્રિકોણ લઈ લો, કયો? ABM. અને PQR માં એક ત્રિકોણ લઈ લો, PQN. તો અહીંયા લખી દઈએ પહેલા કે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમે પહેલેથી જ કહી દીધું છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR કેવા ત્રિકોણ છે? સમરૂપ ત્રિકોણ છે. કેવા? સમરૂપ ત્રિકોણ છે. એટલે એનો મતલબ એ થયો કે એમના અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સરખા હોય. બરાબર છે. બીજી રીતે હું તમને કહું તો ખૂણો A અને ખૂણો P કેવા હશે? સરખા. ખૂણો B અને ખૂણો Q કેવા હશે? સરખા. ખૂણો C અને ખૂણો R સરખા હશે. બરાબર છે. તો ABM અને PQN ની વાત કરીએ તો આમાં પણ B અને Q તો આવે જ છે. તો આ બંને કેવા હશે? સરખા. તો અહીંયા ખૂણો B બરાબર ખૂણો Q. કેમ સરખા હશે? તેનું કારણ છે, કારણ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR એટલા માટે. ચલો હવે કયો ખૂણો સરખો હશે? ABM. તો AMB. ચલો આ 90 હોય તો આમાં 90 થશે. તો ખૂણો AMB બરાબર ખૂણો PMQ. આ પણ 90 નો થવાનો. તો PMQ આ બે સરખા હશે. કેમ સરખા હશે? કારણ કે બંને શું છે? કાટખૂણા છે. બરાબર છે. ચલો એના પછી તો બે ખૂણાઓ સરખા થઈ ગયા છો. તો બે ખૂણાઓ સરખા થયા વિદ્યાર્થી મિત્રો, તો ખોખું શરતનું પાલન થઈ ગયું. ખોખું શરતમાં આવું જ છે. બરાબર. તો બંને ખૂણા સરખા થયા માટે આ બંને ત્રિકોણ કેવા થવા? સમરૂપ ત્રિકોણ થશે. તો ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN. શરત કઈ આવશે? ખોખું શરત. કઈ શરત આવશે? ખોખું શરત. બરાબર છે. ચલો હવે એના પછી જોઈએ. અહીંયાથી વિદ્યાર્થી મિત્રો એક કામ કરવાનું છે. જો આ બંને ત્રિકોણ સમરૂપ હોય તો એમની અનુરૂપ બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં હોય. કેવી હોય? અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. તો આપણે અનુરૂપ બાજુની એક જોડ લઈ લેવાની છે. બરાબર. કઈ લેવાની છે? ખાસ ધ્યાન રાખજો. AB અહીંયાથી AB લઈશું તો અહીંયાથી PQ. તો AB છેદમાં PQ. અહીંયાથી AM લઈશું તો અહીંયા આવશે BM. તો આ જોડ આપણે લઈ લીધી. બરાબર છે. અને આને કહેવાય પરિણામ નંબર 2. શું કહેવાય? પરિણામ નંબર 2. તો બધાને ખ્યાલ આવી ગયો? બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ થશે. ક્લિયર? ચલો હવે એના પછી ચલો આ પક્ષ ભૂસી નાખું છું. બરાબર છે. આટલો ભાગ ભૂસી નાખું છું. તો આપણે પરિણામ 2 સુધી તો પહોંચી ગયા. બરાબર છે. હવે પરિણામ 1 માં જુઓ તમે. બરાબર. એક બીજું એક પરિણામ બનાવીએ આપણે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR
સમરૂપ હોવાથી એમની અનુરૂપ બાજુઓ કેવી હશે? સમપ્રમાણમાં હશે. તો આપણે તમે આવું લખી શકો કે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR. આને કહેવાય પરિણામ નંબર 3. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, પરિણામ 1 લખો અહીંયા. પરિણામ 1 માં શું છે? તો હવે પરિણામ 1 લખીએ કે ABC છેદમાં PQR બરાબર BC QR. આને હું આ રીતે પણ લખી શકું ગુણ્યા. જો આને અલગ પાડી દીધું, આને અલગ પાડી, વચ્ચે શેની નિશાની છે? ગુણ્યાની છે. તો BC છેદમાં QR ગુણ્યા AM છેદમાં PN થાય. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, BC છેદમાં QR ની જગ્યાએ શું લખી શકાય? BC છેદમાં QR કોના જેટલો છે? AB છેદમાં PQ જેટલો છે. તો BC છેદમાં QR ની જગ્યાએ શું લખાય? AB છેદમાં PQ. જોજો હા, ખાસ ધ્યાન આપજો. BC છેદમાં QR કોના જેટલો છે? BC છેદમાં QR બરાબર AB છેદમાં PQ. તો BC છેદમાં QR ની જગ્યાએ AB છેદમાં PQ ગુણ્યા AM છેદમાં PN બરાબર છે. જો અહીંયા AM છેદમાં PM ની જગ્યાએ શું લખી શકાય? AB છેદમાં PQ, કારણ કે બંને કેવા છે? સરખા. તો AM છેદમાં PM ની જગ્યાએ AB છેદમાં PQ. હવે AB ગુણ્યા AB, AB નો સ્ક્વેર, PQ ગુણ્યા PQ, PQ નો સ્ક્વેર. તો આ બંનેનું શું થઈ ગયું? સ્ક્વેર થઈ ગયું. તો ABC છેદમાં PQR બરાબર AB નો સ્ક્વેર છેદમાં PQ નો સ્ક્વેર. ચલો આ પરિણામ આપણે કોનો ઉપયોગ કરીને મેળવ્યું? ચલો આ પરિણામમાં આપણે આની જગ્યાએ AB છેદમાં PQ મૂક્યા. ક્યાંથી મૂક્યા? પરિણામ 3 માંથી મૂક્યા. અને AM છેદમાં PM ની જગ્યાએ AB છેદમાં PQ મૂક્યા. ક્યાંથી મૂક્યા? પરિણામ 2 માંથી મૂક્યા. તો અહીંયા લખવું પડે કે પરિણામ 2 અને 3 નો ઉપયોગ કરતા શું કર્યું? ઉપયોગ કરતા આવું મળ્યું આપણને. બરાબર છે, ખ્યાલ આવી ગયો? તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આટલું તો સાબિત કરી દીધું છે કે ABC છેદમાં PQ આ. બરાબર છે. હવે ખાસ વસ્તુ કે ABC છેદમાં PQR બરાબર AB છેદમાં PQ સ્ક્વેર થઈ ગયું. બરાબર. હવે AB છેદમાં PQ, BC છેદમાં QR અને AC છેદમાં PR આ ત્રણે ત્રણ કેવા છે? સરખા છે. તો જો ABC છેદમાં PQR હોય એ AB છેદમાં PQ ના સ્ક્વેર જેટલો હોય તો એનો મતલબ શું? કે આ બંનેના પણ શું હોય? સ્ક્વેર જેટલો હોય. તો આપણે આવું લખી શકીએ કે ABC છેદમાં PQR બરાબર AB છેદમાં BC નો સ્ક્વેર બરાબર BC છેદમાં QR નો સ્ક્વેર બરાબર AC છેદમાં PR નો સ્ક્વેર. આ શેના ઉપરથી લખ્યું આપણે? પરિણામ 3 પરથી. શેના ઉપરથી? પરિણામ 3 પરથી. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરી દીધું. બરાબર છે. ખાસ ધ્યાન રાખજો, આ આપણે સાબિત કરી દીધું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આ છે. જો આ સ્ટેપ અહીંયા ધ્યાન રાખજો. BC છેદમાં QR ની જગ્યાએ શું મૂકવાનું? AB છેદમાં PQ. AM છેદમાં PN ની જગ્યાએ શું મૂકવાનું? AB છેદમાં PQ. આ બાજુમાં લખવું પડશે ફરજિયાત, નહીં તો માર્ક્સ કપાશે. પછી ના કે કપાઈ ગયું. બરાબર. પરિણામ 2 અને પરિણામ 3 નો ઉપયોગ કરો. AB છેદમાં PQ નો સ્ક્વેર થઈ ગયો. હવે AB છેદમાં PQ, BC છેદમાં QR અને AC છેદમાં PR ત્રણે ત્રણ કેવા છે? સરખા. તો આપણે ABC છેદમાં PQR બરાબર AB છેદમાં PQ નો સ્ક્વેર છે. તો એની જગ્યાએ આપણે આવું પણ લખી શકીએ. અને આ થઈ ગઈ આપણી સાબિતી. બરાબર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો પ્રમેય પૂરો થાય છે. બરાબર. પ્રમેય 6.6. તો હું જેટલું પણ ચલાવું એટલું નોટબુકમાં તમારે લખી નાખવાનું. બરાબર છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણો આજનો લેક્ચર સમાપ્ત થાય છે. બરાબર. નવા લેક્ચરમાં ફરીથી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.